લગ્નની સિઝન આવે ને એટલે મનમાં તરત જ શું આવે? ઢોલ નગારા, શણગાર અને હા, સૌથી અગત્યનું ગરમાગરમ જમણવાર. પણ ખબર છે, લગ્નની મિજબાની એ ખાલી પેટ ભરવા માટે નથી હોતી. એ તો એનાથી ઘણું વધારે છે, એક આખો અનુભવ છે. તો ચાલો આજે આપણે આ અનુભવને જરા નજીકથી જોઈએ અને સમજીએ કે આમાં એવું તે શું ખાસ છે જે આપણને આટલું બધું ગમે છે. તો આ જ સવાલ છે, કેમ? લગ્નની મિજબાની આટલી ખાસ કેમ હોય છે? શું એ ખાલી જાતજાતના પકવાનને લીધે જ છે કે પછી એની પાછળ બીજું પણ કંઈ છુપાયેલું છે? ચાલો આ સ્વાદિષ્ટ સવાલનો જવાબ શોધવા નીકળીએ. ઓકે, તો આપણે આખી વાતને 3 ભાગમાં જોઈશું. સૌથી પહેલા વાત કરીશું સ્વાદોના ઉત્સવની, પછી આપણે જોઈશું સંબંધોની મીઠાશ અને છેલ્લે સ્વાદ અને સ્વાસ્થ્ય, આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો એની પણ ચર્ચા કરીશું. ચલો તો સૌથી પહેલા ભાગથી શરૂઆત કરીએ, સ્વાદોનો ઉત્સવ. સાચું કહું ને તો આ એ ભાગ છે જે આપણી જીભને, આપણી ઇન્દ્રિયોને એકદમ જલસો કરાવી દે છે. જરા વિચારો, એક જ જગ્યાએ ગરમાગરમ પૂરણપોળી મળે, બાજુમાં ચટાકેદાર પનીર ટિક્કા હોય અને છેલ્લે મોઢામાં ઓગળી જાય એવા ગુલાબજાંબુ. અરે વાહ! આ બધી વસ્તુઓ રોજ ઘરે ક્યાં બને છે? અને સૌથી મજાની વાત શું છે ખબર છે? કોઈ રોકટોક નહીં. જેટલું ખાવું હોય એટલું ખાઓ. બસ આ જ તો છે સાચો ઉત્સવનો માહોલ. અને આ જ વાત અહીં કહેવાય છે કે આ બધું આપણી સ્વાદેન્દ્રિયોને તૃપ્ત કરે છે. આખી મહેનતનો હેતુ જે હોય છે કે ખાનારને મજા આવી જાય, એકદમ તૃપ્તિનો અનુભવ થાય. અને સાચું કહું તો આ જે આનંદ છે ને, એ જ તો મિજબાનીનો અસલી આત્મા છે. પણ એક મિનિટ, શું મિજબાની એટલે બસ ખાવાનું જ? ના, બિલકુલ નહીં. ચાલો હવે આપણે પ્લેટમાંથી નજર હટાવીને આજુબાજુ જોઈએ, એ લોકો પર જેમની સાથે આપણે આ ભોજન માણી રહ્યા છીએ. કારણ કે અસલી મીઠાશ તો અહીંથી જ શરૂ થાય છે. આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં કોની પાસે ટાઈમ છે, બરાબર ને? લગ્નની મિજબાની સાચો કહું તો એક બહાનું છે, એક એવો મોકો છે જે આપણને આપણા મિત્રો, સગાવાલા, જેમને આપણે મહિનાઓથી નથી મળ્યા, એમની સાથે ભેગા કરે છે. એટલે ભોજન તો ઠીક છે, પણ અસલી મજા તો એ મુલાકાતોમાં જ છે. તમે જોયું હશે, જ્યારે બધા સાથે બેસીને જમે છે ને, ત્યારે વાતોનો એક આખો દોર શરૂ થઈ જાય છે. કોઈ જૂની યાદો તાજી કરે છે, તો કોઈ મજાક મસ્તી કરે છે. આ જે નાની નાની પળો છે, એ જ તો સંબંધોને વધારે પાક્કા બનાવે છે. આ એ જ જગ્યા છે જ્યાં વર્ષો જૂના દોસ્તારો મળે ને, ત્યારે જૂની વાતો યાદ કરીને પેટ પકડીને હસે છે. અને પરિવારના લોકો નવી યાદો બનાવે છે. આ જે હાસ્યનો ગુંજારવ છે, આ જે ખુશી છે, એ જ તો મિજબાનીની સાચી મીઠાશ છે, નહીં? અને આ બધાની અસર સીધી આપણા મન પર પડે છે. આવા પ્રસંગો આપણને રોજિંદા ટેન્શનમાંથી બહાર કાઢે છે. એમ સમજો કે એક નાનકડો પણ બહુ જ જરૂરી બ્રેક મળી જાય છે. અને જ્યારે આપણે આટલા બધા પોતાના લોકોની વચ્ચે હોઈએ છીએ, ત્યારે એકલાપણું દૂર થાય છે અને એકતાની ભાવના જાગે છે, જે માનસિક શાંતિ માટે બહુ જ સારું છે. ઓકે, તો આપણે સ્વાદની વાત કરી, સંબંધોની વાત કરી. હવે આવીએ આપણા છેલ્લા પણ એટલા જ જરૂરી મુદ્દા પર, સ્વાદ અને સ્વાસ્થ્ય. સવાલ એ છે કે શું આ બંનેને એકસાથે સાચવી શકાય? ખબર છે, આ ખાલી કહેવાની વાત નથી, એની પાછળ સાયન્સ પણ છે. રિસર્ચ એવું કહે છે કે જ્યારે આપણે ગ્રુપમાં જમીએ છીએ, ત્યારે આપણા મગજમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. અને આ જે ખુશીની લાગણી છે, એ આપણા પાચનતંત્ર માટે પણ બહુ ફાયદાકારક છે. હવે જુઓ, અહીંયા એક સિક્કાની 2 બાજુ જેવી વાત છે. એક બાજુ છે ગ્રુપમાં જમવાનો આનંદ, ખુશી અને એનાથી થતા ફાયદા. પણ બીજી બાજુ આ જશ્ન અને મસ્તીના માહોલમાં આપણે આપણી હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. એ જવાબદારી પણ આપણી જ છે. તો પછી સવાલ એ છે કે બેલેન્સ કેવી રીતે રાખવું? બહુ સિમ્પલ છે. અહીં કેટલીક ટિપ્સ છે. જમવાનું શરૂ કરો ત્યારે પહેલાં સેલેડ કે સૂપ લઈ લો. એનાથી પેટ થોડું ભરાઈ જશે. પછી પૌષ્ટિક વાનગીઓ પર ફોકસ કરો અને જે બહુ તળેલી કે હેવી વાનગીઓ હોય એને જરા ઓછી લો. બસ આટલું કરશો તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સચવાઈ જશે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે લગ્નની મિજબાની એ ખાલી ખાવા પીવાનો પ્રોગ્રામ નથી. એ તો સ્વાદ, સંગત એટલે કે લોકોનો સાથ અને સંવેદના એટલે કે સારી ફિલિંગ્સ, આ ત્રણેયનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. અને જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ને, ત્યારે જ એ અનુભવ યાદગાર બને છે. અને હવે છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે
કે તો પછી એક પરફેક્ટ અને યાદગાર મિજબાનીની અસલી રેસિપી છે શું? શું એ સ્વાદિષ્ટ ભોજન છે? કે પછી આપણા લોકોનો સાથ? કે પછી આ બધાની વચ્ચેનું બેલેન્સ? કદાચ જવાબ એ જ છે કે આ બધા તત્વો જ્યારે યોગ્ય માત્રામાં ભેગા થાય ત્યારે જ એ જાદુઈ અનુભવ બને છે.